શ્રી રામ જય જય રામ. દેવતાઓમાં ચર્ચા ચાલતી હતી કે સર્વપ્રથમ પૂજ્ય દેવ કોણ બની શકે ખરું, અને બધા મહાદેવ પાસે આવ્યા છે. અને એ મહાદેવે એમ કીધું કે જાઓ સૃષ્ટિની 7 પ્રદક્ષિણા કરીને જે સૌથી પહેલા મારી પાસે આવે એ પ્રથમ પૂજ્ય. સુંદર કથા કે કાર્તિક સ્વામી પોતાનો મયુર લઈ અને સૌથી આગળ ચાલે છે. દરેક દેવતાઓ હાથી, ઐરાવત હાથી ઉપર ઇન્દ્ર સવાર થઈ ગયા છે. પોતાનો રથ લઈ સૂર્યદેવ, આમ દેવતાઓ અલગ 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 પોતાના વાહનો ઉપર સવાર થયા છે. અને સૌથી છેલ્લે ગણેશજી એ પોતાના મૂષકરાજને લઈ અને આ સ્પર્ધામાં સંમિલિત થયા છે. જો ગણેશજી કહે છે કે કદાચ આપણને ગમે કે ન ગમે, પણ નાતમાં રહેવું જોઈને. ગણેશજીને ખબર છે કે આવડું મોટું શરીર, મારું આવડું નાનકડું વાહન, એ કઈ દેવતાઓના વાહનથી થોડી જીતી શકવાનું છે. પણ સમાજમાં રહેવું જોઈએ, જ્યાં ભજન થતું હોય, જ્યાં ભક્તિ થતી હોય. જે પુણ્યના 2 ભાગ મળ્યા. અને સુંદર કથા કે પૃથ્વીનું ભ્રમણ કરી નારદજી પાછા આવતા હતા અને સૌથી પહેલા કાર્તિક સ્વામી એમની સન્મુખ પ્રગટ થયા છે. અને કાર્તિક સ્વામીએ નારદજી સામે ધ્યાન નથી દીધું, ભાગ્યા છે. કેમ? તો ખબર છે કે નારદજીને વાત કરવાની બહુ ટેવ. હા, બોલો જય સિયારામ. આ ઘણાને ટેવ હોય કે નકરી વાતું જ કર્યા રાખે, વાતું ખૂટે જ નહીં. હા, એટલે કાર્તિક સ્વામી વિચારે છે કે આ પ્રતિયોગિતા છે ને જો હું નારદજી સામે ઊભો રહી ગયો તો હું નિશ્ચિત હારી જઈશ, માટે નારદજી સામે ધ્યાન નથી દેતા અને ભાગ્યા છે. દરેક દેવી દેવતાઓ આમ પોતપોતાના વાહનો લઈ અને સ્પર્ધામાં લાગ્યા છે. કોઈ નારદજી સામું ધ્યાન નથી દીધું. અને નારદજી જોવે છે કે સૌથી પાછળ ગણેશજી આવે છે. અને નારદજીને મનમાં એમ થયું કે આવા ઝડપવાળા વાહનો લઈને જો દેવતાઓ ઊભા ન રહેતા હોય તો ગણપતિ તો આમ નામે સૌથી છેલ્લા છે, એ થોડી ઊભા રહે. એટલે ગણેશજીથી વિમુખ મુખ કરીને, ઊંધું મુખ કરીને ઊભા રહી ગયા. અને ગણેશજી એમણે આવીને જોયું કે લે નારદ મુનિ ઊભા છે, તરત આવીને રામ રામ કર્યા, જય શ્યારામ કર્યા. એટલે નારદજીએ પૂછ્યું કે ગણેશજી આપને મોડું નથી થતું? ગણેશજી કે મોડું તો થાય છે, સ્પર્ધામાં મેં ભાગ લીધો છે, પણ સંતો મળી જાય તો સંતોને કમસે કમ રામ રામ તો કરવા જોઈએ ને. નારદજી કહે છે પણ આ ભાગદોડ છે શેની? અને ગણેશજીએ બધી વાત કીધી કે પ્રથમ પૂજ્ય દેવ કોણ થાય એની પ્રતિયોગિતા છે. અને પિતાશ્રીએ કીધું છે કે સૌથી પહેલા પૃથ્વીની 7 પ્રદક્ષિણા કરીને જે મારી પાસે પહોંચે એ પ્રથમ પૂજ્ય ગણાશે. નારદજી કહે છે કે તો તમારે ઉતાવળ નથી કરવી, મોડું નથી થતું. ગણેશજી કે મને ખબર છે કે હું કાંઈ જીતવાનો નથી, પણ આ તો નાતમાં રહેવું જોઈએ. એટલે હા, નારદજી કહે છે કે તમે સંતના શરણે આવ્યા છો, અને સંત એ જો જીવનું કલ્યાણ ન કરે, કોઈનું કલ્યાણ ન કરે તો એને સંત કોણ કહેશે? માટે જાઓ હું તમને એક રસ્તો બતાવું. શું? તો કીધું કે કૈલાસમાં જઈ ભૂતનાથ ભગવાન વિશ્વનાથ અને મા ભવાનીને ભેગા બેસાડી એમના આગળ રામ નામ લખીને આ ત્રણેયને 7 પ્રદક્ષિણા કરો. આપની પૃથ્વીની 7 પ્રદક્ષિણા ગણાઈ જશે. અને સુંદર કથા કે ગણેશજી એ કૈલાસ આવી ભગવાન
મહાદેવ અને ભવાનીને બેસાડી આગળ રામ નામ લખ્યું છે અને પોતે 7 પ્રદક્ષિણા કરી માતા પિતાને દંડવત કર્યા છે. અને દેવતાઓ આવે એની પહેલા તો બ્રહ્મા વિષ્ણુ મહેશ એણે ગણેશજીને પ્રથમ પૂજ્ય દેવ ઘોષિત કરી દીધા છે. અને ગણેશજીનો જય જયકાર થવા માંડ્યો. બોલીએ ગજાનંદ ગણપતિ મહારાજ.